કે મેં કન્ટિન્યુઅસલી નેશનલ રમ્યા પછી પણ મારો જિમ્નાસ્ટિકની અંદર બ્રોન્ઝ મેડલ જ આવી રહ્યો છે. એટલે મને ખબર પડી ગઈ કે હવે હું આ લેવલથી આગળ નહીં જઈ શકું, કે હું જસ્ટ જોબ કરી રહ્યો છું. મારી લાઈફનો એમ શું છે? એ જોબ જ મારી લાઈફનો એમ છે? નહીં. હું એક સ્પોર્ટ્સ પર્સન છું, તો મારી લાઈફનો એમ હોય છે, સૌથી પહેલી પ્રાયોરિટી સ્પોર્ટ્સ હોય છે. તો ઓફિસની અંદર જલ્દી જતી રહું, ઓફિસનો ટાઈમ જલ્દી ફિનિશ થઈ જશે, કામ જલ્દી ફિનિશ થઈ જશે, તો હું ઓફિસમાંથી જલ્દી ફ્રી થઈ અને હું પ્રેક્ટિસ માટે જઈ શકું. આ છેલ્લા 1 વર્ષની અંદર બહુ ચેલેન્જ ફેસ કર્યા છે ઇન્ટરનેશનલની અંદર જવા માટે. મારા હસબન્ડનો પણ બહુ બધો મને સપોર્ટ છે સ્પોર્ટ્સ પાછળ. પ્રતીક્ષા છે એક જવાબની, જે હશે જીવન આખાનું તારણ. મારું અહીં આ દુનિયામાં હોવાનું શું છે કારણ? શું લખ્યું છે મારા હાથે કશુંક સર્જાવવાનું, કે નક્કી થયું હશે દુનિયા મુજબ સતત બદલાવવાનું? આના જવાબ મહાનુભાવોને એમ જ મળ્યા હશે, કે પારસમણીની ખોજમાં પોતે લોખંડ બની ફર્યા હશે. નમસ્કાર, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે સૌએ એક ફિલ્મ જોઈ છે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન MS ધોનીના જીવન પર. એના એક દ્રશ્યમાં ધોની સ્ટેશન પર બેઠા છે અને વિચારમાં ખોવાયેલા છે. એમના સાહેબ આવી એમને પૂછે છે કે ક્યાં ખોવાયો છે? એ કહે છે કે મને લાગે છે હું નોકરીમાં બંધાઈ ગયો છું. મારી રમતનું શું થશે? મારી જે આ ખેલદિલી છે, મારા ક્રિકેટ પ્રત્યેનું જે ડેડિકેશન છે, એનું શું થશે? ત્યારે ખૂબ સુંદર એમને જવાબ મળે છે કે તું નાની નાની જગ્યાઓ શોધ જ્યાં તારા ખેલાડીને જીવાડી શકે, અને રાહ જો કે જ્યારે તું સ્ટેડિયમની બહાર એક સિક્સ મારી શકે. આપણે ધોનીને તો ઓળખી ગયા, પણ આવા અનેક ખેલાડીઓ આ ભારત દેશમાં છે. એવા જ એક ખેલાડી જે સરકારી ફરજ પર હેડ કોન્સ્ટેબલ તરીકે એક જવાબદારીપૂર્ણ કર્તવ્યનું વહન કરી રહ્યા છે. પ્રિયંકાબેન પરમાર આપણી સાથે ઉપસ્થિત છે, જે આપ સૌને ગુડ મોર્નિંગ કહેવા આવ્યા છે. સ્વાગત છે પ્રિયંકાબેન આપનું. ગુડ મોર્નિંગ ગુજરાત, ગુડ મોર્નિંગ અમદાવાદ. જી પ્રિયંકાબેન, તમે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ પર છો અને એક ખૂબ સારા ખેલાડી છો. તમે નેશનલ લેવલ પર ને ઇન્ટરનેશનલ લેવલ પર ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. તો આ યાત્રા બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આમ ઘણી બધી ચેલેન્જીસ રહી જશે, પણ મારે પહેલાં તો એ જાણવું છે તમારી પાસેથી કે સ્પોર્ટ્સ અને તમારા જે રિલેશન્સ રહ્યા એની શરૂઆત ક્યાંથી થઈ? ક્યારે સ્પોર્ટ્સ તમારા જીવનમાં એન્ટર થાય છે? સ્પોર્ટ્સ છે એ મેં આફ્ટર 9th સ્ટાન્ડર્ડ પછી મેં સ્ટાર્ટ કર્યું હતું, અને મારી સ્પોર્ટ્સની જર્ની છે એ ભાવનગરથી સ્ટાર્ટ થઈ હતી. બેઝિકલી હું ભાવનગરની વતની છું, અને ભાવનગરની અંદર જ મેં સ્કૂલની અંદરથી સ્ટાર્ટ કર્યું હતું એઝ અ ટેબલ ટેનિસ પ્લેયર તરીકે રમવાનું. અને ટેબલ ટેનિસ અને જિમ્નાસ્ટિક્સ બંનેનો હોલ એક જ હતો. એટલે હું જ્યારે ટેબલ ટેનિસની પ્રેક્ટિસ કરવા જતી હતી, સાથે સાથે જિમ્નાસ્ટિક પ્લેયર્સને પણ પ્રેક્ટિસ કરતા જોતી હતી. તો ટેબલ ટેનિસની સાથે સાથે જિમ્નાસ્ટિક પણ જોતી હતી, તો મને થોડું ઇન્ટરેસ્ટ લાગતું હતું કે ટેબલ ટેનિસ કરતાં તો જિમ્નાસ્ટિક વધારે સરસ છે. તો થોડોક ટાઈમ જોયા પછી એવું થયું કે નહીં, હવે ટેબલ ટેનિસની મને જિમ્નાસ્ટિકની જ પ્રેક્ટિસ કરવી છે. અને એ કોચિસને પણ હું ડેઇલી જોતી હતી પ્રેક્ટિસ કરાવતા. એટલે ધીમે ધીમે પછી ટેબલ ટેનિસ છોડી અને મેં જિમ્નાસ્ટિકની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી હતી. 2000ની આસપાસ, 2001ની આસપાસ મેં જિમ્નાસ્ટિકની યરલી પ્રેક્ટિસ કર્યા પછી મેં 2001માં એઝ અ પ્રોફેશનલી જિમ્નાસ્ટિક એક્સેપ્ટ કર્યું હતું. અને 2002ની અંદર સૌથી પહેલી હું નેશનલ્સ રમવા ગઈ હતી જિમ્નાસ્ટિકની અંદર. એઝ અ જુનિયર નેશનલની અંદર ગઈ હતી રાજસ્થાન અજમેરની અંદર. એ 2001થી 2002 સુધીની અંદર. એ મારી પહેલી જિમ્નાસ્ટિક નેશનલ હતી. અને ત્યાર પછી કન્ટિન્યુઅસલી જિમ્નાસ્ટિક રમ્યા પછી ઇન્ટર યુનિવર્સિટી પણ હું રમી છું, અને નેશનલ જિમ્નાસ્ટિક સ્ટેટની અંદર પણ મને સિલ્વર, ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ આવેલા છે. અને ત્યાર પછી મેં કન્ટિન્યુઅસલી જિમ્નાસ્ટિક રમવાનું ચાલુ રાખ્યું હતું, અને સિનિયર નેશનલ્સ પણ હું રમી છું જિમ્નાસ્ટિકની અંદર. અને જિમ્નાસ્ટિકની અંદર પણ અલગ અલગ બહુ બધી ડિસિપ્લિન્સ છે, જેમ કે આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક છે, એક્રોબેટિક જિમ્નાસ્ટિક છે, રિધમિક જિમ્નાસ્ટિક છે, ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક છે. એવી અલગ અલગ 6 થી 7 ડિસિપ્લિન્સ જિમ્નાસ્ટિકની અંદર હોય છે, જેની અંદર મેં સૌથી પહેલાં આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક એડોપ્ટ કર્યું હતું. અને 2010 પછી મેં આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકની અંદરથી સ્વિચ કરીને એક્રોબેટિક જિમ્નાસ્ટિક્સ એક્સેપ્ટ કર્યું. અને 2011થી એક્રોબેટિક્સ જિમ્નાસ્ટિકની અંદર પણ મેં સિનિયર નેશનલ્સની અંદર બ્રોન્ઝ મેડલ્સ મેળવેલા છે. અચ્છા.
પછી એક સર્ટેન એજ હોય છે જિમ્નાસ્ટિકની, એ કહેવામાં આવે છે. પણ મને જ એ ખબર પડી ગઈ કે 2014ની અંદર કે મેં કન્ટિન્યુઅસલી નેશનલ રમ્યા પછી પણ મારો જિમ્નાસ્ટિકની અંદર બ્રોન્ઝ મેડલ જ આવી રહ્યો છે. એટલે મને ખબર પડી ગઈ કે હવે હું આ લેવલથી આગળ નહીં જઈ શકું. જેથી કરીને મેં 2015માં એઝ અ જિમ્નાસ્ટિકમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું અને 1 વર્ષ કન્ટિન્યુઅસલી મેં જોબ કરી ઓફિસની અંદર. અને એવું થયું કે એક સ્પોર્ટ્સ પર્સન તરીકે જસ્ટ ખાલી એક જોબ કરવી એની કરતાં જે સ્પોર્ટ્સ લાઈફ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણા જીવનમાં પણ MS ધોનીની એ સિક્વન્સ આવી હતી કે જ્યાં તમે બેઠા હશો, કન્ફ્યુઝ છું, શું કરું છું, નોકરી જ કેમ કરું છું, બંધાઈ ગઈ છું, એ એક ફેઝ આવતો જ હોય છે તમારે પણ. આવતો જ હોય છે દરેક સ્પોર્ટ્સ પર્સનની અંદર જે જોબ કરતું હોય છે અને સ્પોર્ટ્સ લાઈફ પણ જીવતું હોય છે, એની લાઈફની અંદર આ એક એવો સ્ટેજ આવે જ છે કે ત્યારે એને એવું ફીલ થાય છે કે હું જસ્ટ જોબ કરી રહ્યો છું, મારી લાઈફનો એમ શું છે? એ જોબ જ મારી લાઈફનો એમ છે? નહીં, હું એક સ્પોર્ટ્સ પર્સન છું તો મારી લાઈફનો એમ હોય છે, સૌથી પહેલી પ્રાયોરિટી સ્પોર્ટ્સ હોય છે, જોબ સેકન્ડ નંબર ઉપર આવતું હોય છે. એટલે એ પછી મેં જિમ્નાસ્ટિકની અંદર 2017ની અંદર મુંબઈ મહારાષ્ટ્રમાં સૌથી પહેલાં જિમ્નાસ્ટિકમાં નેશનલ ટેકનિકલ ઓફિશિયલ્સની મેં એક્ઝામ આપી. જે એક એક્ઝામ એવી છે કે જે જિમ્નાસ્ટિકની અંદર નેશનલ રેફરી તરીકે, નેશનલ જજ તરીકેની એક્ઝામ દેવાની હોય છે. એ 2017માં મેં એક્ઝામ આપી અને હું ફર્સ્ટ ટ્રાયમાં પાસ થઈ અને 2017થી ટીલ ધ ડેટ હું જિમ્નાસ્ટિકની અંદર નેશનલ ટેકનિકલ ઓફિશિયલ તરીકે ડ્યુટી કરી રહી છું. મેં ઘણી બધી નેશનલ્સ ગેમ્સ છે, ખેલો ઇન્ડિયા ટુર્નામેન્ટ્સ છે, ઇવન સિનિયર નેશનલ્સ, જુનિયર નેશનલ્સ, જિમ્નાસ્ટિકની જે અલગ અલગ ઓપન નેશનલ્સ થતી હોય છે તે દરેક જગ્યાએ હું ફરજ બજાવવા આજની તારીખમાં પણ જઈ રહી છું. અને બેડમિન્ટન છે એ મેં 2017માં એક્ઝામ આપ્યા પછી પ્રેક્ટિસ કરવાનું ચાલુ કર્યું હતું. એ પહેલાં ક્યારેક એમ કે એન્જોયમેન્ટ માટે બેડમિન્ટન રમતા હતા કે આજે જિમ્નાસ્ટિકની પ્રેક્ટિસ નથી થઈ શકવાની તો ચલો આજે આપણે બેડમિન્ટન માટે રમવા જઈએ. તો એવી રીતે બેડમિન્ટનની પ્રેક્ટિસ પણ થોડી ચાલતી જ હતી, પણ પ્રોફેશનલી નહીં, જસ્ટ એમ કે બિગનર પ્લેયર છે તો નાની કોમ્પિટિશન્સ એ ટાઈમે મેં 2010થી જ રમતી હતી. જેમ કે ખેલ મહાકુંભ આપણે ચાલુ થઈ હતી 2010થી ગુજરાતની અંદર, તો એ ટાઈમથી જ હું ખેલ મહાકુંભમાં એવરી યર પાર્ટિસિપેટ કરવા જતી હતી. તો એ ટાઈમે મને ડિસ્ટ્રિક્ટની અંદર ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ પ્લેસ એવી રીતે આવતું જ હતું. પણ એમ કે આપણી મેઇન ઇવેન્ટ જિમ્નાસ્ટિક છે તો એ નહીં છોડવાનું એમ. પણ એક એ જ આવ્યું કે એક પેરા આવી ગયું કે હવે જિમ્નાસ્ટિક છોડવું જ પડશે. એટલે ત્યાર પછી જિમ્નાસ્ટિકને જે છોડ્યા પછી એમ કે બેડમિન્ટન કરવું બેટર જ છે અને થોડું ઘણું આવડે બી છે ને ડિસ્ટ્રિક્ટમાં જો તૈયારી સાથે મેડલ આવી જતો હોય તો હું સ્ટેટમાં અને નેશનલમાં પણ હું મેડલ મેળવી જ શકીશ, જેમ જિમ્નાસ્ટિકમાં મેળવતી હતી એ પ્રમાણે. અને એક એવું કહેવામાં આવે છે જિમ્નાસ્ટિક જે છે એ મધર ગેમ તરીકે ઓળખવામાં આવે છે કે જે પ્લેયર જિમ્નાસ્ટિક કરતું હોય ને એ દરેક ગેમમાં પાર્ટિસિપેટ કરી શકે છે, દરેક ગેમમાં કંઈ ને કંઈ અચીવ કરી શકે છે. તમારું બોડી બહુ ફ્લેક્સિબલ હોય કે તો બહુ જ ત્વરાથી રિસ્પોન્સ આપી શકતા હોય કોઈ પણ મૂવ્સને, તો એના લીધે તમે કોઈ પણ ગેમમાં ઇઝીલી એડોપ્ટ કરી શકીએ છીએ. પણ એમ કે જે અધર ગેમ્સના જે પ્લેયર્સ છે એને એવું કહેવામાં આવે કે તમારે હવે આ ગેમ છોડી અને એક એજ હોય છે જિમ્નાસ્ટિક રમવાની પણ કે એ ગેમની અંદર તમે જો જિમ્નાસ્ટિક એચીવ નથી કર્યું તો પછી એમ કે એક એ એડલ્ટ થઈ ગયા પછી તમારા બોન્સને એ બધા છે થોડા સ્ટીફ થવા લાગે છે અને પછી જિમ્નાસ્ટિકમાં જવું એ બહુ અઘરું પડી જાય છે. તો એમ કે દરેક પ્લેયર છે જિમ્નાસ્ટિક નથી શીખી શકતું, પણ જે જિમ્નાસ્ટિક પ્લેયર છે એ દરેક ગેમમાં આરામથી એડોપ્ટ કરી શકે છે. અને 2018ની અંદર મેં પ્રોફેશનલી બેડમિન્ટન એક્સેપ્ટ કર્યા પછી હું પહેલી જ નેશનલ રમવા ગઈ હતી 2018માં ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ચેમ્પિયનશિપ દિલ્હીની અંદર. અને ત્યાં આગળ મને સૌથી પહેલો મારો નેશનલનો બ્રોન્ઝ મેડલ મળ્યો હતો મિક્સ ડબલ્સની અંદર. એ મારું સૌથી પહેલું એચિવમેન્ટ હતું બેડમિન્ટનની અંદર. તો આમ તમારું જે પસંદગીનું જે કહીએ કે જિમ્નાસ્ટિક છે ત્યાંથી તમે બેડમિન્ટન તરફ વળ્યા. પણ જો કોઈ વ્યક્તિના જીવનમાં સ્પોર્ટ્સ છે કે કોઈ પણ વસ્તુ હોય તો એ ક્લેરિટી હોય કે મારે આ કરવું છે, પણ તમે જે રીતના રમતોમાં પણ શિફ્ટ તમે થયા છો, તમે ભણ્યા છો, તમારું કોચ સુધીનું તમે નોલેજ છે એ સિદ્ધ કર્યું છે, તો પછી ખાલી બેડમિન્ટન જ શું કામ, તમે બીજી કોઈ ગેમ કેમ ન અજમાવી? એકચ્યુઅલી જે ટેબલ ટેનિસ જ્યારે મેં જોઈનિંગ કર્યું હતું, જ્યારે સ્પોર્ટ્સની અંદર એન્ટર થઈ હતી ત્યારે અમારા એક ટેબલ ટેનિસના સર હતા, એમણે મને એવું સજેસ્ટ કર્યું હતું કે પ્રિયંકા
જ્યારે કોઈ બી ગેમ એક્સેપ્ટ કરો ને તો માઇન્ડમાં થોડું એટલું વિચારવાનું કે હું જે ગેમ એક્સેપ્ટ કરી રહી છું તો એની અંદર હું મારું ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ દેખાડી શકીશ. જો એ આપણું ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ આપણે કેપેબલ છીએ દેખાડવા માટે અને આપણે ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ દેખાડી શકીએ એવી ગેમ આપણે ચૂઝ કરવાની. જેમ કે ઇન્ડિવિજ્યુઅલ ગેમની અંદર આપણે દેખાડી શકીએ છીએ. ટીમ ગેમમાં એવું હોય છે કે ઘણી બધી ટીમ ગેમમાં મેં પાર્ટિસિપેટ બી કરેલું છે. ઇવન મેં બાસ્કેટબોલની પણ પ્લેયર રહી ચૂકી છું. અચ્છા. બાસ્કેટબોલમાં પણ હું ઇન્ટર યુનિવર્સિટી રમી છું. ઇવન બાસ્કેટબોલની અંદર હું ફેડરેશન કપ પણ રમી છું ભાવનગરની અંદર. હાલમાં કે ભાવનગર છે એ સ્પોર્ટ્સનું હબ કહેવામાં જ આવે છે કે ભાવનગરની અંદરથી ઘણા બધા ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ પ્લેયર, ઇન્ટરનેશનલ યોગા પ્લેયર્સ, જિમ્નાસ્ટિક પ્લેયર્સ, બેડમિન્ટન પ્લેયર્સ બી નીકળે જ છે એમ. એટલે એમ કે હું બાસ્કેટબોલમાં જે રમી હતી, હું ઇન્ટર યુનિવર્સિટી રમી, ફેડરેશન કપ રમી બાસ્કેટબોલમાં, તો મેં એવું જોયું કે હું ગમે તેટલી મહેનત ટીમ ગેમમાં કરી રહી છું પણ જે મારું ઓન પરફોર્મન્સ જે શો થવું જોઈએ એ ટીમ ગેમની અંદર થતું નથી. એટલા માટે પછી મેં એવું જ વિચાર્યું કે નહીં, આપણે ટીમ ગેમ નહીં, મને ઇન્ડિવિજ્યુઅલ ગેમ જ ચૂઝ કરવી છે જેથી કરીને હું મારી ઓન કેપેસિટી છે એ દુનિયાની સામે, ઇવન મારા ફ્રેન્ડ્સ, ફેમિલી અને દરેકની સામે હું શો કરી શકું. બરાબર. કે હું કેટલી કેપેબલ છું. પણ તમે જે કીધું કે તમે 2018થી બેડમિન્ટન રમવાની શરૂઆત કરી અને તમને જો જિમ્નાસ્ટિક પ્લેયર રહ્યા છો તો બહુ ઇઝીલી બીજી ગેમ એડપ્ટ કરી શકો. સ્ટીલ મને લાગે છે ચેલેન્જ તો રહી હશે. તો કેવી કેવી ચેલેન્જીસ રહી તમને એક ગેમથી બીજી ગેમમાં જવા દરમિયાન? સૌથી પહેલાં તો પ્રેક્ટિસ માટે ટાઈમ નીકાળવાનો. કે જોબ એવી રીતની હોય છે, પોલીસની જોબ એવું કહેવામાં આવે છે કે 24 અવર્સ એલર્ટની જોબ છે, ગમે ત્યારે તમને ડ્યુટીમાં બોલાવી શકે છે. તો એમ કે એવું હું અરેન્જ કરતી હતી અફસર્સની જોડે વાત કરીને કે સર મેં એક સ્પોર્ટ્સ પર્સન છું તો મને થોડો પ્રેક્ટિસનો ટાઈમ મળવું જોઈએ, એ રીતની મને ડ્યુટી ફાળવવામાં આવે જેથી કરીને હું ડ્યુટી બી કરી શકું અને મારા સ્પોર્ટ્સને પણ હું ટાઈમ આપી શકું અને આગળ જતાં હું સ્પોર્ટ્સ રમી બી શકું. તો એ રીતે મને ઓફિસર્સ લોકોથી બી સપોર્ટ આપવામાં આવતો હતો કે તમે જોબના ટાઈમની સાથે સાથે થોડી ઘણી પ્રેક્ટિસ બી કરી શકો છો. એટલા માટે મેં 2013 પછી જ્યારે હું જિમ્નાસ્ટિક રમતી જ હતી એ ટાઈમ પછી મેં જિમ્નાસ્ટિકમાંથી કન્ટિન્યુઅસ હતી એ ટાઈમે જ મેં પોલીસ સ્ટેશનથી ટ્રાન્સફર કરાવીને હું ઓફિસમાં જોબ માટે જતી રહી હતી જેથી ઓફિસ અવર્સ મને જોબ મળી શકે કે 10 to 6ની જોબ છે. તો હું એ રીતે અરેન્જ કરતી હતી કે ઓફિસમાં ક્યારેક મોર્નિંગમાં 7 o'clock જતી રહું, 8 o'clock જતી રહું. જે ઓફિસ ટાઈમ હોય છે 10:30થી 11 o'clockની વચ્ચે, પણ હું મારી ઓફિસનું કામ જલ્દી ફિનિશ કરવા માટે મોર્નિંગમાં 7 o'clock 8 o'clock જતી રહેતી હતી કે ઇન્ડિવિજ્યુઅલ હતી, મેરેજ નહોતા થયા, ફેમિલી બધું ભાવનગર રહેતું, અમદાવાદમાં હું એકલી જ રહેતી હતી. તો હું એવું વિચારતી હતી કે ચલો ઓફિસની અંદર જલ્દી જતી રહું, ઓફિસનો ટાઈમ જલ્દી ફિનિશ થઈ જશે, કામ જલ્દી ફિનિશ થઈ જશે તો હું ઓફિસમાંથી જલ્દી ફ્રી થઈ અને હું પ્રેક્ટિસ માટે જઈ શકું. એટલે હું મોર્નિંગમાં ઓફિસમાં જતી રહેતી હતી અને સરને રિક્વેસ્ટ કરી બધું જ કામ છે બપોરના 2 વાગ્યા સુધીમાં ફિનિશ કરી અને સરને રિક્વેસ્ટ કરીને હું 4થી 4:30ની વચ્ચે ઓફિસ લીવ કરી આપતી હતી અને હું 5 વાગે પ્રેક્ટિસમાં પહોંચી જતી હતી. અને મેં પ્રેક્ટિસ જ્યારે બેડમિન્ટન રમતી હતી એ અમદાવાદની અંદર આપણે મેમકોમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, મેં બેડમિન્ટન ત્યાં આગળ શીખવા જતી હતી. ત્યાં આગળ મારા ઘણા બધા કોચિસ અલગ અલગ રહી ચૂકેલા છે જે પોતે પણ નેશનલ મેડલિસ્ટ પ્લેયર રહી ચૂક્યા છે અને હાલની તારીખમાં પણ તે લોકો જોબમાંથી રિટાયર થઈ ગયા પછી પણ આજની તારીખમાં પણ 60 to 70 યર્સની એજમાં પણ એ લોકો આજની તારીખમાં પણ બેડમિન્ટન રમી રહ્યા છે. ઓલ ઇન્ડિયા માસ્ટર ટુર્નામેન્ટની અંદર પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને નેશનલમાં તે કોચિસ આજની તારીખ પણ મેડલ લઈ રહ્યા છે. વાહ! તો તમારી આસપાસ એવા લોકોનું વર્તુળ છે જે તમને સતત ઉંમર ઇન્સ્પાયર કરવામાં આવે છે. હા, અને ઉંમર તમને ક્યારેય રોકી નહીં શકે એનું એક પીઠબળ પૂરું પાડે છે. હા. તો આ તો તમે વાત કરી તમે જોબમાં આવી ગયા પછી તમે કેવી સ્ટ્રગલ, તમને કેવી આસપાસ પડકારો વચ્ચે તમે રમત કન્ટિન્યુ કરી. પણ જો હું પૂછું કે 15 વર્ષ કે 12 વર્ષની ઉંમરે જ્યારે તમે જિમ્નાસ્ટિક કે ટેબલ ટેનિસ શરૂ કરેલું, મને લાગે છે કે ત્યારે કોઈ એટલો સ્પોર્ટ્સ ફ્રેન્ડલી માનસિકતા નહીં હોય એ વખતના સમાજમાં. અને ત્યારે એક સ્ત્રી તરીકે કે તમે એક દીકરી તરીકે જ્યારે આગળ સ્પોર્ટ્સ સાથે કન્ટિન્યુ કરો છો તમારું કરિયર, ત્યારે કેવી ચેલેન્જીસ આવે છે?
જ્યારે મેં સ્પોર્ટ્સની અંદર એન્ટર થઈ ત્યારે સૌથી પહેલાં મને મારા ફેમિલી અંદરથી મારા મામા જે પોતે પણ બીપીએડ કરી ચૂકેલા છે, એક સ્પોર્ટ્સ ટીચર રહી ચૂક્યા છે અને તે આજની તારીખમાં ગવર્મેન્ટ ટીચર પણ છે ભાવનગર જિલ્લામાં. એમણે મને સૌથી પહેલાં સપોર્ટ કર્યો હતો કે તું સ્પોર્ટ્સની અંદર જઈ રહી છે તો તને હું એમ કહું છું કે તો સ્પોર્ટ્સ છોડવાનું નથી. તને ગમે એટલું પ્રોબ્લેમ ફેસ થાય પણ તને સ્પોર્ટ્સની અંદર જ તારું કરિયર બનાવવાનું છે, એવું એમણે મને સપોર્ટ કર્યો. ફેમિલીની અંદરથી મધરનો પણ સપોર્ટ હતો, પણ એ ટાઈમે એમ કે ફાધર એવું કહેતા હતા કે છોકરી છે એને આવી રીતે સ્પોર્ટ્સમાં કેમ મોકલીએ, કોઈ ટુર્નામેન્ટ હોય તો એકલું જવું પડે. તો મમ્મીએ અને મામાએ બંને ફાધરને બહુ સમજાવ્યા અને ત્યાર પછી મારા ફેમિલીમાં ફાધર એગ્રી થયા અને ત્યાર પછી ટીલ ધ ડેટ મારી ફેમિલીમાંથી મધર, ફાધર અને મામાનો બહુ જ સપોર્ટ છે. આજની તારીખમાં પણ હું જે ઇન્ટરનેશનલ 2 ટુર્નામેન્ટ રમીને આવી છું. 2024 નવેમ્બરમાં કાલી કોલંબિયાની અંદર 11th લેટિન અમેરિકન ગેમ થઈ હતી, ત્યાં પણ હું જઈને આવી. ત્યાં આગળ હું વુમન્સ સિંગલ્સની અંદર ગોલ્ડ મેડલ જીતીને આવી છું અને મિક્સ ડબલ્સની અંદર પણ ગોલ્ડ મેડલ જીતીને આવી છું. એ મારું પહેલું એચિવમેન્ટ હતું બેડમિન્ટનનું ઇન્ટરનેશનલનું, જેની અંદર મેં પાર્ટિસિપેટ કરી અને 2 ગોલ્ડ મેડલ જીતીને આવી. આ છેલ્લા 1 વર્ષની અંદર બહુ ચેલેન્જ ફેસ કર્યા છે ઇન્ટરનેશનલની અંદર જવા માટે. ઇવન મારા જેટલું બી સેવિંગ હતું એ બધું સેવિંગ મેં સ્પોર્ટ્સની પાછળ નાખી દીધેલું હતું છેલ્લા 1 વર્ષની અંદર કે મને ઇન્ટરનેશનલ રમવું છે. હું આટલા નેશનલ મેડલ જીતી ચૂકી છું તો મને એવું લાગે છે કે હવે હું એ લેવલની તૈયારીમાં પહોંચી ગઈ છું કે હવે હું ઇન્ટરનેશનલ પાર્ટિસિપેટ કરી શકીશ અને દેશ માટે કંઈક કરી શકીશ. અને એ ટાઈમે જ્યારે મેં પહેલું એચિવમેન્ટ લઈને આવી તો મારું ફેમિલી એટલું બધું ખુશ હતું. સારામાં સારું પીઠ પણ તમને તમારા પરિવારે પૂરું પાડ્યું. અને દર્શક મિત્રો, હાલમાં જ યુએસએથી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાંથી જ પરત ફર્યા છે. તો પ્રિયંકાબેન, એ પણ જાણવા માંગીશું કે જ્યારે ઇન્ટરનેશનલ લેવલ પર તમે પહોંચો, તમે ભારતના ધ્વજનું પ્રતિનિધિત્વ કરતા હોવ તો એ એક અલગ જ ઉર્જાનો અહેસાસ થતો હોય છે. પણ એ સાથે જ તમે ત્યાં જ્યારે પહોંચો તો શું શું તકેદારી રાખો છો જ્યારે ઇન્ટરનેશનલ, કેમ કે તમે જે કીધું કે તમે એક તો બેડમિન્ટન બહુ લેટ ઉંમરથી તમે જુઓ તો તમે એક ગેમ છોડી બીજી ગેમમાં શિફ્ટ થયા છો, તો તમને એમાં કેવા ચેલેન્જીસ લાગતા હોય છે? એકચ્યુઅલી એવું હોય છે કે જો આપણે મનથી ઠાની લઈએ ને કે મને આ કરવું જ છે તો કોઈ બી વસ્તુ આપણી માટે અઘરી નથી. પણ આપણને જો મનથી જેટલો વિશ્વાસ હોય કે હું આ ગેમની અંદર કંઈક કરીશ કે જે હું બીજી ગેમમાં કરી શકું છું તો હું આ ગેમમાં પણ કંઈક કરી શકીશ. કે ઘણી વખત એવું બી અમે જોયું છે કે જ્યારે પ્લેયર્સ છે બહુ સારું હોય, ફિટ એન્ડ ફાઇન હોય, ત્યારે એ જે ગેમ રમતું હોય છે પછી અચાનક એવા ઇન્સિડન્ટ્સ બની જતા હોય છે કે જે પ્લેયર્સ છે એને કોઈ એક્સિડન્ટ એવું થઈ જતું હોય છે જેનું હાથ કપાઈ જાય છે કે પગ કપાઈ જતું હોય છે, એટલે કોઈ ઇન્જરી બી એવી આવી જાય છે જેના કારણે પેરેલાઇઝ બી થઈ જતા હોય છે. તો એવા પ્લેયર્સ બી એવા મેં મારી નજર સામે જોયેલા છે કે જે પોતે પેરા પ્લેયર બનીને પણ આજની તારીખમાં નેશનલ અને ઇન્ટરનેશનલ ગેમ્સની અંદર પાર્ટિસિપેટ કરી રહ્યા છે. તો આવા ઘણા બધા પ્લેયર્સ છે. અમારા જિમ્નાસ્ટિકની અંદર પણ પેરા પ્લેયર્સ છે જે પોતે જિમ્નાસ્ટિક રમતા રમતા ઇન્જર્ડ થયા અને પેરા પ્લેયર બની અને અધર ગેમમાં સ્વિચ કર્યા છે. એવી જ રીતે બેડમિન્ટનની અંદર પણ છે કે જે સારા એવા પ્લેયર્સ હતા, ઇન્જરીને કારણે એમને કંઈ ને કંઈ ઇસ્યુ આવ્યા અને એમને પેરાની અંદર પણ બેડમિન્ટનમાં એવું સારું એવું પરફોર્મન્સ કરીને દેખાડ્યું છે. બરાબર. જેથી કરીને હું આ બધા પ્લેયરને જ્યારે જોઉં કે ભાઈ આ તો બધા ફિટ એન્ડ ફાઇન છતાં પણ પેરામાં આવ્યા પછી પણ આટલું પરફોર્મન્સ આપી રહ્યા છે તો હું તો ફિટ એન્ડ ફાઇન જ છું, તો હું શું કામ ના કરી શકું? યસ. દર્શક મિત્રો, આવી જ આપણે નોખી વાતો જાણવાની છે કે કઈ રીતે ભાવનગરથી શરૂ કરી દિલ્હીથી શરૂ કરી યુએસ સુધી એક ખેલાડી, એક પોલીસ હેડ કોન્સ્ટેબલ પહોંચે છે. એમની કહાની વિશે આપણે વધુ વાતો કરીશું, પણ હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. ગુડ મોર્નિંગ ગુજરાતમાં વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાત પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે સેવારત પ્રિયંકાબેન પરમાર સાથે, જેઓ એક બેડમિન્ટન પ્લેયર પણ છે. પ્રિયંકાબેન, તમે તમારી આખી જર્નીની વાત કરી રહ્યા છો, બહુ રસપ્રદ લાગે છે. પણ ક્યારેક એવું થાય કે તમે એટલા બધા સ્ટ્રેસમાં છો કે તમે બહુ ચિંતામાં છો, તો તમારી હોબી શું છે? તમે શું કરવું પસંદ કરો?
મને અરે સૌથી વધારે એવું હોય છે કે જ્યારે બી હું મેન્ટલી ડિસ્ટર્બ થતી હોઉં છું ત્યારે હું મ્યુઝિક સાંભળતી હોઉં છું, સોંગ સાંભળતી હોઉં છું. એમાં સૌથી વધારે છે મને કિશોરદા અને લતા મંગેશકરના સોંગ્સની બહુ ઇન્ટરેસ્ટ છે. જૂના ઓલ્ડ સોંગ્સ જેને કહેવામાં આવે છે એ મને વધારે સાંભળવા ગમતા હતા, જેથી કરીને થોડું માઇન્ડ છે એ ડાયવર્ટ થતું હતું અને રિલેક્સ પણ થતું હતું. અને ફ્રી ટાઈમમાં ક્યારેક ક્યારેક એવું વિચારું કે કંઈક આર્ટ એન્ડ ક્રાફ્ટની એક્ટિવિટીઝ જે છે એ હું કંઈ ને કંઈ કરતી રહેતી હતી. હાલમાં તો મારો એક સન છે જે 4 years ઓલ્ડ છે, અને એના આવ્યા પછી એ જ્યારે આવ્યો નહોતો એ ટાઈમે હું ક્યારેક ક્યારેક ડ્રોઈંગ બી કરતી હતી કે જેથી કરીને હું એને દેખાડી શકું કે મમ્મા આવું નાનું નાનું ડ્રોઈંગ કરી રહ્યા છે. પણ એના આવ્યા પછી હું એને પણ શીખવાડું છું જે પિસ્તાચીનો કે પિસ્તા સેલ્સ, એમાંથી કંઈ ને કંઈ હું આર્ટ એન્ડ ક્રાફ્ટ કર્યા કરતી હોઉં છું, કાં તો થર્મોકોલની કોઈ ને કોઈ એક્ટિવિટીઝ આર્ટ એન્ડ ક્રાફ્ટની અંદર યુઝ કરીને કરતી હોઉં છું. એ રીતે થોડો ઘણો સમય છે માઇન્ડને ડાયવર્ટ કરવા માટે કંઈ ને કંઈ યુઝ કરી રહી છું. પણ જો હું તમને એવું કહું કે તમને ગમતું ગીત તમારે ગણગણવાનું થાય તો એ કયું ગીત હોય? વધારેમાં કહીએ ને તો એમ કે મારો એક ફેવરિટ સોંગ છે, થઈ જાય અમે બધા સાંભળીશું. જે સ્પેશિયલી મારા મેરેજ પછી મને વધારે ગમવા લાગ્યું છે, એમ કે તેરા સાથ હૈ તો મુझे क्या કમી है, અંધેરોं में भी मिल रही रोशनी है, તેરા સાથ હૈ. મારા હસબન્ડનો પણ બહુ બધો મને સપોર્ટ છે સ્પોર્ટ્સ પાછળ. અને ઘણા એવું કહેતા હોય છે કે મેરેજ પછી લાઈફ એવી ડિસ્ટર્બ થતી હોય છે ફેમિલીને કારણે, સ્પોર્ટ્સ છૂટી જાય છે. પણ મારું ફેમિલી જે છે મને ક્યારેય મારા સ્પોર્ટ્સની અંદર ડિસ્ટર્બન્સમાં નથી આવતું. ક્યારેય મને એવું નહીં લાગતું કે મારી ફેમિલી મારા સ્પોર્ટ્સને આડે આવી રહ્યું છે જેથી કરીને મારું સ્પોર્ટ્સ ખરાબ થઈ રહ્યું છે. બિલકુલ બી નહીં. મારા ફેમિલી મારી સ્ટ્રેન્થ છે સ્પોર્ટ્સ માટે. એમનો એટલો મને સપોર્ટ છે કે હું હજુ આનીથી જો આગળ કંઈ અચીવમેન્ટ કરવાનું હોય તો મને મારા ફેમિલીનો જ એટલો સપોર્ટ છે કે હું આનીથી પણ કંઈક વધારે અચીવ કરું. તમે જ્યારે વાત કરો છો કે તમે જોબ, તમારો દીકરો છે, તમારા હસબન્ડ, તમે બહુ બધું વસ્તુ મેનેજ કરી રહ્યા છો. એક પોલીસ ઓફિસર માટે જરૂરી છે જ, પણ જ્યારે સવિશેષ જરૂરિયાત દેખાય સ્પોર્ટ્સ પર્સન તરીકે ફિટનેસની, અને ફિટનેસ માટે ડાયટ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તમે તમારું ડાયટ અને તમારી લાઈફ કઈ રીતે બેલેન્સ કરતા હો છો? ડાયટની અંદર બેઝિકલી એવું હોય છે કે મારું મોર્નિંગનું સેશન હોય છે. હું એવરી ડે અર્લી મોર્નિંગ 4 o'clock વેકઅપ થઈ જાઉં છું. 4 o'clock વેકઅપ થયા પછી જે રૂટીન આપણું હોય છે એ કર્યા પછી હું 5 o'clock અહીંયાથી ગ્રાઉન્ડ પર જતી રહું છું. હું બેઝિકલી કોઈ એક સેન્ટર ઉપર પ્રેક્ટિસ નથી કરતી, કે બેડમિન્ટનની અંદર એવું હોય છે કે જ્યારે તમે નેશનલ્સ ને ઇન્ટરનેશનલ જતા હો તો એ દરેકનું વેધર, ત્યાંનું એટમોસ્ફિયર એ બધું જ ડિફરન્ટ હોય છે. જેથી કરીને હું એક સેન્ટર પર ના પ્રેક્ટિસ કરતાં અલગ અલગ અમદાવાદના અલગ અલગ સેન્ટરો પર પ્રેક્ટિસ કરતી હોઉં છું. જેમ કે મેમકોમાં વીર સાવરકર છે, ખોખરા છે, સ્પોર્ટ્સ સ્ટેડિયમ. પ્લસ મારું કોરોના પછીનું કહીએ ને કે મેઇન હબ પ્રેક્ટિસનું એ બની ગયું છે જે સિવિલ હોસ્પિટલ છે મારા ઘરની નજીક છે. સિવિલ હોસ્પિટલની અંદર બીજે મેડિકલની કોલેજની અંદર જ એક બેડમિન્ટન કોર્ટ છે. હું ત્યાં પ્રેક્ટિસ વધારે કરી રહી છું, કેમ કે ત્યાં આગળ જે જૂના પ્લેયર્સની જોડે જે હું પ્રેક્ટિસ કરી રહી હતી એમાંથી ઘણા બધા પ્લેયર્સ એવા છે જે કોરોના પછી ત્યાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. એ ગ્રુપ જે છે એમની જોડે પ્રેક્ટિસ કર્યા પછી મને આ લેવલ સુધી જે હું પહોંચી છું ને એ ગ્રુપનો પણ મને બહુ સપોર્ટ છે કે એ લોકોએ મને એટલી બધી પ્રેક્ટિસ, હું ચાહે હું ત્યાં અઠવાડિયામાં 2 વખત જાઉં કે મહિનામાં 1 વખત જાઉં, પણ એ લોકોથી મને એટલી બધી પ્રેક્ટિસ પ્રોપર મળી રહેતી હતી કે જેથી કરીને હું નેશનલ સુધી અને આ ઇન્ટરનેશનલની જર્ની માટે હું એ લોકોનો બહુ આભાર માનું છું. એ દરેક ડૉક્ટર્સનો કે જેણે મને બહુ હેલ્પ કરી છે ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી. અચ્છા, હવે તમે જે કીધું કે તમે વહેલા સવારે નીકળી જાઓ છો, તો આટલા હેક્ટિક શેડ્યુલ વચ્ચે તમારી રસોઈ કે તમે જાતે કરો છો અને પોતાના માટે શું બનાવો છો? હા, એમાં ડેઇલી મારું મોર્નિંગનું જે ડાયટ છે એમાં પ્રોટીન્સ વધારે રહે છે. હું આર્ટિફિશિયલ્સ કોઈ પ્રોટીન ને એવું કંઈ લેતી નથી. કોઈ ડ્રિંક્સ જે બધા આજ માર્કેટમાં બહુ બધા સપ્લિમેન્ટ્સ મળી રહ્યા છે, હું એવું કોઈ જ નથી લેતી. હું સ્પેશિયલી મારું ડેઇલી ડાયટ છે કે જેમાં મૂંગ છે, ચના છે, એ ડેઇલી મારા એક ડાયટની માટે મેં રાત્રે ભીગોવીને રાખું છું અને મોર્નિંગમાં એ સ્પ્રાઉટનો ને એનો જ યુઝ કરી રહી છું.
એ લીધા પછી હાફ એન અવર પછી હું મારું રનિંગ છે, વોર્મઅપ છે, સ્ટ્રેચિંગ છે, એ બધી જ ફિટનેસની એક્સરસાઇઝ જે છે એ હું ક્યારેક જઉં છું રિવરફ્રન્ટ પર. અઠવાડિયામાં મારો 3 વીક્સનો સ્કેડ્યુલ હોય છે કે જેની માટે હું રિવરફ્રન્ટ પર પ્રેક્ટિસ કરવા જઈ રહી છું. અને બાકીના દિવસોમાં ઘરની આસપાસ જે છે રોડ હોય છે ત્યાં આગળ પણ ફિટનેસની પ્રેક્ટિસ કરતી હોઉં છું. અને ત્યાંથી રનિંગ ને વોર્મઅપ એક્સરસાઇઝ એ બધું કર્યા પછી ઘરે આવી અને પછી સ્ટ્રેચિંગની એક્સરસાઇઝ છે, ફિટનેસ માટે જે વોલ પ્રેક્ટિસ વગેરે છે એ પણ હું ઘરે કરી રહ્યો છું. એ મારું સ્કેડ્યુઅલ છે મોર્નિંગ 5 o'clock ટુ લઈને 8 o'clock તકનું. તો આપની જ ઉંમરમાં કે જે ગુજરાતમાં આપણે અત્યારે સાંભળી રહ્યા છે બહુ બધા લોકો, એ મહિલાઓને ફિટનેસની એવી કઈ એડવાઇસ આપશો? કેટલી ઇમ્પોર્ટન્સ તમે જુઓ છો ફિટનેસની લાઈફમાં અને એના માટે મહિલાઓએ શું કરવું જોઈએ? મહિલાઓ માટે તો એવું છે કે આજકાલની જે લાઈફ છે એ બહુ દોડભાગવાળી છે. પહેલાંનો ટાઈમ હતો કે એમાં સ્પેશિયલી મહિલા ઘરની એક્ટિવિટીમાં જ બિઝી રહેતી હતી, પણ અત્યારનો જે ટાઈમ છે એમાં મહિલાઓ ઘરની એક્ટિવિટીથી વધારે બહારની એક્ટિવિટીમાં બિઝી વધારે રહે છે. પ્લસ આપણું જે પહેલાંનું જે ફૂડ હતું એ બધું પ્યોર ફૂડ હતું, મિલાવટવાળું કે ભાઈ એક ઇન્જેક્શન માર્યું ને એકદમ પલ્પ નીકળી ગયું ફ્રૂટમાંથી, એવું નહોતું. બહુ જ હેલ્ધી ફૂડ્સ પહેલાંના ટાઈમમાં હતા. પણ આજનો જે સમય ચાલી રહ્યો છે એમાં આપણને બધું મિલાવટવાળું જ ખાવા પીવાનું મળી રહ્યું છે. સ્પેશિયલી જે જંક ફૂડ છે એનો વધારો વધુ થઈ રહ્યો છે. તો બસ મહિલાઓને મારું એ જ કહેવું કે આ જંક ફૂડ ને એ બધું છે એને અવોઇડ કરીને તમે ઘરની જ બધી દરેક વસ્તુઓ એ લેવાનું શરૂ કરો. પ્રોપર ડાયટ પોતે પણ લઈ શકે છે અને ફેમિલીને પણ હેલ્ધી રાખી શકે છે. અને ડેઇલી મોર્નિંગમાં 1 કલાક અને ઇવનિંગમાં 1 કલાક પોતાની માટે આપો, સેલ્ફ એક્ટિવિટી માટે, કે પોતે એક્સરસાઇઝ કરે, પોતાને હેલ્ધી કઈ રીતે રાખવું એની માટે પોતે 1 કલાક મોર્નિંગ અને 1 કલાક ઇવનિંગનો આપે તો આરામથી 2 કલાક તો દરેક ખેલાડી પાસે નહીં પણ દરેક વ્યક્તિને મળતો હોય છે પોતાની માટે. કે કોઈ બી ખેલાડી તો છોડો, પણ કોઈ બી માણસ એવું નથી હોતું કે જે 24 કલાક મશીનની જેમ કાર્ય કરતું હોય. સાચી વાત છે. તો એમની માટે આરામથી સમય નીકળતો હોય છે. અને હું તો એમ કહું છું કે અત્યારે હાલના મોબાઈલનો જે જમાનો ચાલી રહ્યો છે, કોઈને કોઈની જરૂર નથી હોતી. કેમ કે હું જર્ની કરી રહી હોતી હોઉં છું ટ્રેનમાં કે ફ્લાઇટમાં તો ચલો છોડો, પણ ટ્રેનમાં, બસમાં હું જર્ની બહુ બધી કરું છું. જ્યારે બી ટુર્નામેન્ટમાં જવાનું હોય તો દરેક વ્યક્તિ બાજુમાં કોણ બેઠું છે એમાં પણ કોઈ ઇન્ટરેસ્ટ નથી હોતો, મોબાઈલમાં બિઝી હોય છે. તો એ મોબાઈલને છે મોર્નિંગ અને ઇવનિંગ 1 કલાક આપણે છોડી દઈએ ને તો હું તો કહું 2 કલાકની આપણી પોતાની માટે આપણને 4 થી 5 કલાક ડેઇલી મળી રહે. યસ, આપણે મોબાઈલ છોડીએ તો. સાચી વાત છે. પ્રિયંકાબેન, મારે એક વસ્તુ જાણવાની ઈચ્છા છે કે તમે સતત આગળ વધવાની એક જીજીવિષા રહી છે તમારામાં. તમે સ્પોર્ટ્સ, એમાંથી પાછું બીજું સ્પોર્ટ્સ પર શિફ્ટ થાઓ છો, તમે પોલીસ તરીકે નોકરી કરો છો. તો આ તમારા અનુભવના આધારે પૂછવું છે કે આવનારા 10 કે 15 વર્ષ પછી તમે પોતાની જાતને ક્યાં જોવો છો? અત્યારે જે હું આ વર્લ્ડ પોલીસ ગેમ રમીને આવી છું એ મેં સપને બી નહોતું વિચાર્યું કે હું આ લેવલ સુધી પહોંચી શકીશ. પણ જ્યારે લાસ્ટ યર હું કોલંબિયા રમીને આવી તો મને થયું કે ચલો હું એક વખત વર્લ્ડ પોલીસ માટે ટ્રાય કરું. ગમે તે થાય પણ એક વખત ટ્રાય કરવી છે કે હું કેટલી કેપેબલ છું મને ખબર પડે. તો મેં આ વખતે જે ટ્રાય કરી, પણ હજુ ઘણા બધા ફ્રેન્ડ્સ છે, ઇવન રિલેટિવ્સ પણ છે, નેબર પણ છે મારી જોડે, જે મને એવું કહે છે કે તમે આ લેવલ સુધી મેડલ જીતીને આવ્યા તો તમે ઓલિમ્પિક માટે કેમ ટ્રાય નથી કરતા? અરે વાહ! તો ઓલિમ્પિકનું પણ એક લેવલ હોય છે. ઓલિમ્પિકના ટ્રાયલ સિલેક્શન્સ પણ બહુ ડિફરન્ટ રીતે થતા હોય છે. કેમ કે ઓલિમ્પિક્સની અંદર જે સિલેક્શન્સ થતા હોય છે મોસ્ટ ઓફ એ જે આપણે ઓપન નેશનલ્સ રમવામાં આવે છે એ એસોસિએશન થ્રુ જે નેશનલ્સ રમાડવામાં આવે છે એના થ્રુ એ લોકોના ટ્રાયલ સિલેક્શન્સ થતા હોય છે. એ પછી એ લોકોના પ્રી કેમ્પ્સ થતા હોય છે અને ત્યાર પછી એ ઓલિમ્પિકનું સિલેક્શન થતું હોય છે. હવે એક સ્ટેજ મળ્યું છે મને આ વર્લ્ડ પોલીસનું. તો આ જે વર્લ્ડ પોલીસ જે કહેવામાં આવે છે ને એ ઇન્ડિયાનું એક આપણા વર્લ્ડનું એક મિની ઓલિમ્પિક જ છે. જે સૌથી પહેલા નંબર ઉપર આવે છે ઓલિમ્પિક ગેમ્સ આવે છે અને સેકન્ડ નંબર ઉપર જે આવે છે આ વર્લ્ડ પોલીસ ગેમ આવે છે. અચ્છા.
જે સેકન્ડ નંબર ઉપર છે. એટલે મને એમ થયું છે કે હવે હું આ એક સ્ટેજ ઉપર પહોંચી છું તો હું મારી પ્રેક્ટિસને પૂર્ણ વિરામ નહીં આપું. હું કન્ટિન્યુઅસ મહેનત કરતી રહીશ અને ટ્રાય કરતી રહીશ કે ક્યારેક મને એવો ચાન્સ મળી જાય ફ્યુચરમાં કે મેં ઓલિમ્પિક સુધી જઈ વાહ આવું. વાહ, ખૂબ પ્રેરણાદાયી વાત અને અનુભવો રહ્યા છે તમારા, અને હું તમારો આભાર વ્યક્ત કરવા માંગીશ કે તમે આટલી બધી વાતો કરીને અમારા દર્શક મિત્રોને પણ ખૂબ બધી પ્રેરણા આપી હશે કે જીવનમાં પોતાના સપનાઓને, પોતાના જીવનને, અને ખાસ કરીને ગૃહિણીઓ, તમે જે કીધું સવાર સાંજ 1 કલાક મોબાઈલ રહેવા દો. દર્શક મિત્રો, તો એમની આ વાતને આપણે સ્વીકારીએ, એમના અનુભવોના આધારે સ્વીકારીએ. અને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું આપણે પ્રિયંકાબેન કે આપ અહીં આવ્યા અને ગુડ મોર્નિંગ ગુજરાતના કાર્યક્રમથી અમારી ઓડિયન્સ સાથે આટલી બધી વાતો કરી.